આપણા ઘરમાં નિત્ય પૂજા આરતી અષ્ટક થાળ હોય તો લોકો કંઈક શીખે. એક ભાઈ મને કહેતા મને કે સ્વામી મારા દીકરાને મોબાઈલ છોડાવો ને. મેં કીધું તમે પહેલા છોડો, તમે જાજો મોબાઈલ વાપરો છો, તમે થોડોક ઓછો કરો તો દીકરો શીખશે. રાજકોટમાં એક પરિવાર મને મળ્યો છે, એ દર અઠવાડિયે ઉપવાસ કરે છે, ડિજિટલ ફાસ્ટ શરૂ કર્યા છે. ડિજિટલ ફાસ્ટ. આ કયા ફાસ્ટ છે? મને કે સ્વામી અમે નક્કી કર્યું છે કે અઠવાડિયે એક વાર ઘરના સભ્યોએ આટલા કલાક મોબાઈલ હાથમાં લેવાનો જ નહીં, સોશિયલ મીડિયા લેવાનું જ નહીં. અને ઘણા ઘર મને એવા મળ્યા છે કે જે લોકો જમવા બેસતા પહેલા મોબાઈલ એક બાસ્કેટમાં મૂકી દે છે અને પછી જમવા બેસે છે. પરિવારના સભ્યો સાથે બેસો ત્યારે મોબાઈલને થોડાક દૂર મૂકો ને, થોડી ટેકનોલોજીની બાજુ પર રાખો ને. ક્યાંક આપણી તાલીમ ખોટી છે. માતા પિતાના એ સંસ્કારો ઉતરે, બાળકમાં આચારો વિકસે, કુટુંબનું ઉદ્યાન એ ઘેર આવે છે ભગવાન. ભણેલા ગણેલામાં સેવાના સંસ્કારો પ્રમુખ સ્વામીજી રેડી શક્યા છે, તો આપણે આ સંસ્કારો આપણા બાળકોમાં રેડવાના છે, સેવાના સંસ્કારો. અને સંતાનોને સાવધાની આપીએ. હમણાં જ થોડાક સમય પહેલા ગુજરાતમાં એક મોટો ચુકાદો આવ્યો છે, એ છે ગ્રીષ્માની હત્યા કેસનો ચુકાદો. હલાવી નાખે એવી ઘટના સુરતમાં, ગુજરાતમાં અને ભારતમાં બની છે. પરિવારના સભ્યોની નજર સમક્ષ, આડોશી પાડોશીની નજર સમક્ષ એક યુવાન પોતાની કહેવાતી પ્રેમિકા અને પોતે માની લીધેલી પ્રેમિકાનું ગળું કાપી નાખે. સમાજ જોતો રહી જાય અને કેટલાય દિવસો સુધી કેસ ચાલે અને પછી એને મૃત્યુદંડની સજા ઘોષિત થઈ. એને જજે જે ચુકાદો આપ્યો છે ને, એ ચુકાદો પણ વાયરલ થયો છે. એ ચુકાદો પણ વાયરલ થયો છે. એના અક્ષરશ શબ્દો હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો તમામ વાલીઓ. જજ નોંધે છે, અત્યંત ઘાતકી અને નિર્દયતાપૂર્વક થયેલી હત્યાના ગુના, આરોપીની ગુનાહિત માનસિકતામાં મોબાઈલ ફોનનો સતત ઉપયોગ, હિંસક વેબ સિરીઝ અને હિંસક ગેમ્સ રમ્યા કરવાની અયોગ્ય ટેવ મહદઅંશે જવાબદાર બની છે. નાની ઉંમરના યુવક યુવતીઓ જો ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ પર અશ્લીલ ચિત્રો, અશ્લીલ વિડીયો, રીલ્સ, બીભત્સા, હિંસાથી પ્રચુર વેબ સિરીઝ અને હિંસક બનાવતી ગેમ્સ રમવાના આદતી બની જાય તો તેઓના સ્વભાવ અને વ્યક્તિત્વમાં નકારાત્મકતા અને વિકૃતિઓ જન્મે છે, જેના પરિણામો આવા દુઃખદ હોય છે. આમાં સુધારો થવો સાવ અસંભવિત નહીં પણ અત્યંત મુશ્કેલ બને છે. જે સમયનો ઉપયોગ યુવાનો સર્જનાત્મક પ્રવૃત્તિમાં સ્વયંના, સમાજના કે રાષ્ટ્રના હિત કે વિકાસ માટે કરી શકે, તે અતિ મૂલ્યવાન કિંમતી સમય આવી નિરર્થક પ્રવૃત્તિમાં વેડફાઈ જાય છે. હવે સાંભળજો, આ પરિસ્થિતિ માત્ર કાયદાથી, પોલીસ, મશીનરી કે અદાલતથી બદલી શકાય નહીં. યુવાનો ઉપરાંત તેમના માતા પિતાની અને સમાજની પણ આ બાબતે જાગૃતિ, ચિંતા અને કાળજી અનિવાર્ય છે.